એ ઘટના બહુ આમ એટલી ઐતિહાસિક ઘટના છે સાહેબ. એ વખતે નાના મોટા 562 રજવાડાઓ હતા અને બ્રિટિશરો છેલ્લે જે રમત રમી ગયા છે, ઇન્ડિપેન્ડન્સ એક્ટ, જેને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ તૈયાર કર્યો, એની અંદર એક લેપ્સ ઓફ પેરામાઉન્સીની જોગવાઈ કરી કે આ 562 રજવાડાઓમાંથી જેને પાકિસ્તાન સાથે જોડાવવું એ પાકિસ્તાનમાં જોડાય, જેને ભારત સાથે જોડાવવું એ ભારતમાં જોડાય, અને જેને કોઈ આરે ન જોડાવવું હોય એ અલગ દેશ તરીકે પોતાનું અસ્તિત્વ ચાલુ રાખે. સરદાર પટેલનું આ દેશને શું પ્રદાન છે ને સાહેબ, એ ખાલી વિચાર, આટલો વિચાર તમે કરો ને કે હું અહીંયા અત્યારે લેક્ચર આપવા માટે સુરત આવ્યો ભાવેશભાઈ, અત્યારે પાછું મારે રાજકોટ જવું હોય ને તો અહીંથી રાજકોટ પહોંચતા અરે લગભગ 35 જેટલા વિઝા રાખવા પડે. કારણ કે કેટલા દેશ, બધાય અલગ અલગ, લીમડી કે હું અલગ દેશ, વઢવાણ કે હું અલગ દેશ, બધાય તમામે ના લોધિકાન, એ ભાડવાન, 5 ગામ ને 10 ગામ ને બધાય અલગ દેશ બને, સાચવા ક્યાં. લોર્ડ માઉન્ટ બેટન એ વખતે સરદાર પટેલને એવું કહે છે, મિસ્ટર પટેલ, આ સફરજનના ઝાડ પર 562 સફરજન છે, તમારા ટોપલામાં તમે કેટલા લેશો? અને એ વખતે સરદાર પટેલનો લોર્ડ માઉન્ટ બેટનને જે જવાબ હતો, એમણે એમ કહ્યું કે 562 પૂરેપૂરા, એક પણ ઓછું નહીં ખપે. હવે એ વખતનું એનું જે એક સ્માર્ટ વર્ક જે હું તમને કહું ને, કદાચ તમારામાંથી કોઈને ખબર નહીં જ હોય, 562 રજવાડામાંથી 222 રજવાડાઓ તો આપણા કાઠિયાવાડના હતા. ખાલી 222 ખાલી કાઠિયાવાડમાં, આખા દેશના 562 અને ખાલી કાઠિયાવાડના 222. એનું એક સંગઠન હતું, એસોસિએશન, અને એના પ્રેસિડેન્ટ હતા નવાનગર એટલે જામનગરના મહારાજા દિગ્વિજયસિંહજી. આપણે એને જામ સાહેબ કહીએ છીએ. જામ સાહેબ એના પ્રેસિડેન્ટ હતા. જામ સાહેબ મોહમ્મદ અલી ઝીણાને મળવા જવાના હતા અને મોહમ્મદ અલી ઝીણાને પાકિસ્તાન એની મિટિંગ ગોઠવાઈ ગઈ. સરદાર સાહેબને ખબર પડી કે મોહમ્મદ અલી ઝીણાને મળવા જાય છે. હવે જો મોહમ્મદ અલી ઝીણાને મળવા જાય તો સાહેબ ખાલી નવાનગર નહીં, કેટલા રજવાડાઓ છે એ પાકિસ્તાન તરફ ખેંચાય. અને એ વખતે સરદારે જે સ્માર્ટ વર્ક કર્યું છે, એમણે તરત જ તપાસ કરી કે આમની નજીકની વ્યક્તિ કોણ? દિગ્વિજયસિંહ. તો એમના કઝિન બ્રધર, એ જ ભારતીય સેનાની અંદર જનરલ હતા, હિંમતસિંહજી. સરદારે તરત જ હિંમતસિંહજીને બોલાવીને એવું કહ્યું કે ગમે એમ થાય મારી મુલાકાત જામ સાહેબ સાથે ગોઠવી દો, ગમે એમ મારે મળવું છે, અને કાલે જ, મોડું નહીં, કાલે જ તમે મુલાકાત ગોઠવો. જો બને ત્યાં સુધી એ દિલ્હી આવવા જોઈએ, પણ એ આવવા તૈયાર ના હોય તો હું જામનગર જવા તૈયાર છું. આમાંય તમે જોજો સ્ટ્રેટેજી કે દિલ્હી આવે, બને ત્યાં સુધી દિલ્હી આવવા જોઈએ. અને પછી સરદારે જે કહ્યું કે એમાં પણ મને મળવા માટે આવે ત્યારે મારે માત્ર ને માત્ર દિગ્વિજયસિંહને નથી મળવું, પણ તમે એના કઝિન બ્રધર છો, તમે એની બહુ નજીક છો, તમને એટલી તો ખબર હોય જ કે દિગ્વિજયસિંહના જીવનમાં કોક એવી વ્યક્તિ હશે કે જેની વાત દિગ્વિજયસિંહ ક્યારેય ટાળી ન શકે, ક્યારેય એની વાત એને માનવી જ પડે, એવું કોક તો હશે, એ વ્યક્તિ મને હારે જોઈએ. આવી વાત કરી ને એટલે હિંમતસિંહજી એકદમ દાંત કાઢવા માંડ્યા. એટલે સરદાર સાહેબે પૂછ્યું કેમ હસો છો? એટલે ત્યારે દિગ્વિજયસિંહે એવું કહ્યું કે સરદાર સાહેબ, એવું વ્યક્તિત્વ તો એક છે કે જેની વાત જામ સાહેબ ક્યારેય ના ટાળે. સરદાર કે કોણ? તો કે અમારા ભાભી ગુલાબ કુંવરબા, અને એની વાત ક્યારેય ન ટાળે. આમ તો જો કે યુનિવર્સલ ટ્રુથ છે કે એ વાત કોઈ દી ત્યાં પાછી ઠેલાય જ નહીં, એ રાજા નહીં લાગુ પડે. સરદાર સાહેબે એવું કહ્યું તો મારે ગુલાબ કુંવરબાને મળવું છે. અને સાહેબ ઇતિહાસ કાઢીને જોજો, દિલ્હીમાં સરદાર સાહેબ, ગુલાબ કુંવરબા અને દિગ્વિજયસિંહની 1 કલાક મિટિંગ ચાલી. જમતા 1 કલાક વાતો થઈ. આ શું વાતો થઈ ને એ હજી સુધી બહાર ક્યાંય આવ્યું જ નથી, કારણ કે એ વખતે કોઈ હતું જ નહીં, માત્ર મણિબેન ત્યાં હાજર હતા, સરદાર સાહેબના દીકરી, બીજું કોઈ નહીં. પણ 1 કલાકની આ વાત પછી જ્યારે મહારાજા દિગ્વિજયસિંહજી બહાર નીકળ્યા ત્યારે એવું કહે છે કે અમારું નવાનગર અમે ભારતને સમર્પિત કરીએ છીએ. અને પછી તમારી જાણ માટે કે સરદાર અને જામ સાહેબ એ બંને વચ્ચે એવી જબરજસ્ત મૈત્રી થઈ હતી કે જ્યારે યુનોની અંદર ભારતના એક પ્રતિનિધિ તરીકે રાજવીને મોકલવાના હતા ત્યારે સરદાર સાહેબે નામ આપ્યું આમનું, દિગ્વિજયસિંહનું, કે આપણા પ્રતિનિધિ તરીકે એ જાય. અને એ વખતે જવાહરલાલ નહેરુએ વિરોધ કર્યો હતો. એ તો ભારતના પ્રાઇમ મિનિસ્ટર હતા કે નહીં, આ જઈને શું કરશે? પણ છતાંય તમારી જાણ માટે ગયા તો દિગ્વિજયસિંહ જ, એટલે વડાપ્રધાનનું ચાલતું હતું, નાયબ વડાપ્રધાનનું, એ વિચારી લેજો કે ગયા તો એ જ પાછા, એમ જે સરદાર સાહેબ ઈચ્છતા હતા એ જ. આ સરદાર સાહેબનું સ્માર્ટ વર્ક. મારે તમને એ કહેવું છે કે બિઝનેસની અંદર પણ આવો ગુલાબ કુંવરબા જેવો રેફરન્સ ગોતતા શીખજો કે ક્યાં પકડાય તો કામ થાય. આવો રેફરન્સ ગોતતા આવડવો જોઈએ.
ઘણા બિઝનેસમાં રેફરન્સ ગોતે, પણ એ રેફરન્સ એવા નમાલા જેવા હોય ને, હાલે જ નહીં. ગુલાબ કુંવરબા જેવો રેફરન્સ ગોતો, કોઈ દી પાછા પડો જ નહીં. બિઝનેસમાં એને સ્માર્ટ વર્ક કહેવાય કે આને કહીને તો આ કામ થાય ને થાય જ, એવી વ્યક્તિ ગોતવાની. બીજું અહીંયા એ શીખવાનું કે જેવી રીતે હનુમાનજી સમય પ્રમાણે બદલાતા ગયા ને, એમ આપણે પણ આપણા બિઝનેસની અંદર સમય પ્રમાણે પરિવર્તન લાવવા પડે, સમય પ્રમાણે ચેન્જ લાવવા પડે. એક જ સરખું ના ચાલે સર. એટલું યાદ રાખજો, સમયની સાથે જે માણસ બદલાતો નથી એનો સમય પણ ક્યારેય બદલાતો નથી. સમયની હારે તમારે તમારી જાતને ચેન્જ કરવી જ પડે. એક પ્રેક્ટિકલ ઉદાહરણ અત્યારે અહીંયા જ જોઈ લઈએ. આજથી 10 વર્ષ પહેલા, આજે નહીં 10 વર્ષ પહેલા તમારામાંથી જેટલા મોબાઈલ ફોન વાપરતા હતા એ જરા હાથ ઊંચો કરો તો કેટલા હતા? 10 વર્ષ પહેલા જેની પાસે મોબાઈલ ફોન હતો એટલા? ઓકે, વેરી નાઇસ, થેન્ક યુ. હું 2-3 વખત હાથ ઊંચા કરાવીશ. 10 વર્ષ પહેલા તમે જેટલા લોકોએ હાથ ઊંચો કર્યો કે મોબાઈલ ફોન વાપરતા હતા, એ પૈકીના પાસે નોકિયાનો ફોન જેટલા પાસે હતો, નોકિયાનો સેલફોન, એવા કેટલા હતા? હાથ ઊંચો કરો તો. આગળ પાછળ જોવું જોઈ લેજો. બધાયના જેનાઓના હાથ ઊંચા હતા ને એ જ બધાય છે, તમામે તમામ એ જ છે બધાય. ઓકે, વેરી ગુડ. અને હવે છેલ્લો પ્રશ્ન, આ પૈકીના આજે કેટલા પાસે નોકિયા ફોન છે? એ હાથ ઊંચો કરો તો. જોઈ લ્યો, નજર નાખો સાહેબ. આ મળી ગયું ઉદાહરણ. 10 વર્ષ પહેલા સેલફોન જગતમાં જે કંપની રાજ કરતી હતી, 10 વર્ષમાં ખોવાઈ કેમ ગઈ? કારણ કે બદલી નહીં. સ્થિતિ પ્રમાણે એન્ડ્રોઈડ એની પાસે ગયું, એન્ડ્રોઈડ ના અપનાવ્યું. અહંકાર, અમે તો આમ, અમે સાહેબ બિઝનેસમાં અહંકાર ના હોય, સમય પ્રમાણે ચેન્જ થવું જ પડે અને તો જ સફળ થાય. જે સમય પ્રમાણે ચેન્જ ન થાય ને, એ નોકિયા હોય તો ઉડી જાય અને એમ્બેસેડર હોય તો ઉડી જાય. એમ્બેસેડરનો એક જમાનો હતો, હવે લાવો ક્યાં જોઈ નથી મળતી. સમય પ્રમાણે જાતને બદલતા રહેજો. છેલ્લી વાત, મેં તમને કહ્યું એમ કે મારે પાછું તાત્કાલિક 10:30 પહેલા તો ત્યાં પહોંચવું પડે એમ છે, એટલે છેલ્લી એક વાત કહીને આપણે પૂરું કરવા તરફ જઈએ. હવે હનુમાનજી આગળ જાય છે. ચોથું વિઘ્ન હનુમાનજીને નડે છે અને એ હતું સિંહિકા નામની એક રાક્ષસી. હવે સિંહિકાની ખાસિયત શું હતી ખબર છે? આકાશ માર્ગે કોઈ પણ જતું હોય ને એટલે સ્વાભાવિક છે કે એનો પડછાયો નીચે સમુદ્રમાં પડે. સિંહિકા એ પડછાયાને આમ પકડે અને પડછાયાને પકડીને પડછાયાને ખેંચે પડછાયાને, પણ આકાશમાં જે ઉડતું હોય ને એ તરત આવે નીચે. હનુમાનજી ઉડતા ઉડતા જતા હતા, નીચે પડછાયો જોયો, સિંહિકાએ પડછાયાને પકડ્યો, પડછાયાને એટલે હનુમાનજી ઉડતા બંધ થઈ ગયા. ખરું પકડે છે કોણ આપણને? અને પછી હનુમાનજીને આમ ખેંચ્યા બરોબરના, હનુમાનજી પણ આવ્યા નીચે. પછી સિંહિકા સાથે યુદ્ધ થયું, સિંહિકાને એને હરાવી અને ત્યાંથી હનુમાનજી આગળ નીકળી ગયા. સાહેબ, આ ઘટનામાંથી આપણે એટલું શીખવાનું કે તમે ગમે એટલી ઊંચાઈએ હશો, પણ કોઈ પણ વ્યક્તિ તમારો પડછાયો પકડશે ને તો તમને ખેંચી નીચે નાખશે. અને પડછાયો એટલે મારી બ્લેક સાઈડ. દરેક વ્યક્તિના જીવનની કોઈને કોઈ કાળી બાજુ હોય અને હોય જ.